વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્ સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, સર્વપ્રથમ તો આજે સફલા એકાદશીના બધા વૈષ્ણવોની બધાઈ. બીજું, આજના દિવસની ગોકુલનાથના સેવકો માટે ખાસ અગત્ય એ છે કે ગોકુલમાં જે દર વર્ષે મહાઉત્સવ મક્ષ સાતમનો ગોકુલનાથજી ઉજવાય છે, તેના પ્રણેતા ભાગ્યરાસ શ્રી મોહનભાઈજીનો આજે પ્રાકટ્ય દિવસ છે. તેમનો જન્મ સંવત 1663ના માગસરવદી 11ના શુભ દિને ભરૂચમાં થયો હતો અને તેઓ નારાયણ દાદા જે ગોકુલનાથજીના કૃપાપાત્ર સેવક હતા, એનો આખો પરિવાર ગોકુલનાથજીના શરણે આવેલો હતો. એ ગોકુલનાથજીના શ્રીજીની કૃપાશક્તિનો અવતાર મનાય છે અને તેઓ ભૂતળ પર માત્ર 24 વર્ષ જીવી અને ગોકુલનાથજી જ્યારે આસુર વ્યામો લીલા કરી ત્યારે એના 10મા દિવસે એમની દેહ ત્યાગ કર્યો હતો. તો એવા આ મોહનભાઈજીને આજે આપણે બધા વંદન કરીએ. વૈષ્ણવો, હવે આપણે સત્સંગ શરૂ કરતા પહેલા એક કીર્તન આપણે શ્રવણ કરીએ. શ્રી વલ્લભનાથ કો રૂપ કહા કહો. શ્રી વલ્લભનાથ કો રૂપ કહા કહો, પ્રગटे हैं सब सुख के सागर. श्री वल्लभनाथ को रूप कहाँ कहो, प्रगटे हैं सब सुख के सागर. लीला भाव जो प्रकट जनावत, कीनो है सब जगत उजागर. प्रगटे हैं सब सुख के सागर. देखी देखी जो यह निधि आई, गहो जो चरण शरण मन दृढ़ कर. चित स्वामी गिरिधर रस बरसत, चित स्वामी गिरिधर रस बरसत. अपने जीव पर मति करुणा कर, प्रगटे हैं सब सुख के सागर. श्री वल्लभनाथ को रूप कहाँ कहो, प्रगटे हैं सब सुख के सागर. प्रगटे हैं
सब सुख के सागर। વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. ચિત્સ્વામી આપણને સમજાવે છે કે શ્રી વલ્લભનાથ કો રૂપ કહા કહો. અહીંયા શ્રી મહાપ્રભુજીને નાથ શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે કે આપણા બધાના એ સ્વામી છે. હવે એમનું સ્વરૂપ કેવું છે તો આપણે સત્સંગના માધ્યમથી અલગ અલગ પદોના માધ્યમથી સમજાવતા રહે છે. શ્રી વલ્લભનું સ્વરૂપ અગાઢ છે, ગુણ છે. કહા કહો, અરે એના સ્વરૂપ વિશે મેં શું કહીએ કે છે, કહી શકાય, અવર્ણનીય છે, કહી શકાય એમ નથી. પ્રગટે હે સબ સુખ કે સાગર. પોતાના નિજ દૈવી જીવો પર સુખની વર્ષા કરવા માટે સાગર સ્વરૂપ છે મહાપ્રભુજી. સાગરની ઉપમા કેમ આપવામાં આવેલી છે તો જેવી રીતે મરજીવાઓ સમુદ્રમાં ડૂબકી મારી અને મોતી કાઢે છે, લઈ આવે છે, રત્તો લઈ આવે છે, તો એવી રીતે આ વલ્લભરૂપી મહાસાગરમાંથી એ નિજ દેવીજીનો એના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે તો એમાંથી એમને કૃષ્ણ રસરૂપી મોતી મળશે. હવે આ કૃષ્ણ રસરૂપી મૂર્તિ લેવા હોય તો એ એમને એમ નહીં મળે. એના માટે શું કહે છે કે આપણે જે ભગવદીએ ગાઈ ગયા છે, માહી પડ્યા તે મા સુખ માણી, દેખ રહારા દાજે જોને, તીરે ઊભા જુએ તમાસુ, તે કોડી ન પામી જોરી. એટલે શું છે કે આ પુષ્ટિ મહારસને તમે ઉપર છેલ્લો જો સમજવાનો પ્રયત્ન કરશો તો હાથમાં કશું જ. આજે માણસને સવારે કલાક 2 કલાક સેવા કરી દીધી, આખો દાડો પછી પાછા સ્વતંત્રતા મળી ગઈ હોય એમ રહેવાનું, તો એ આ માર્ગ નથી. આ માર્ગ નિત્યનો સદૈવ શ્રી કૃષ્ણ ચિંતનમાં ડૂબેલા રહેવાનું છે. તો એ માર્ગનું રહસ્ય એ છે કે શ્રી વલ્લભની કૃપાથી જ તમને આ સાગરમાંથી કૃષ્ણ રસરૂપી મોતી મળશે. લીલા ભાવ જો પ્રકટ જનાવત. હવે મહાપ્રભુજીની શરણે તમે જશો તો દૈવી જીવોને કયું સુખ આપશે તો લીલા ભાવ પ્રકટ જનાવત. એટલે લીલા ભાવ એટલે શું છે કે શ્રી કૃષ્ણચંદ્રની જે શાશ્વત કલ્પના લીલાઓ થઈ બધી, એ મોટાભાગની લીલાઓ બધી કઈ વ્યાસજીએ ભાગવતમાં વર્ણન નથી કરી. અમુક જ જે એમનો અધિકાર હતો અથવા ઠાકોરજીની જેટલી ઈચ્છા હતી એટલી લીલાઓ પ્રકટ કરી છે. બાકી આપણી દાન લીલા, માણ લીલા એ કશું ભાગવતમાં નથી. તો એ બધી લીલાઓનો જે પ્રકટ કરેલી છે અને નથી પ્રકટ કરેલી, અને જે આપણા અષ્ટસખાઓએ ગાય છે એવી કેટલી લીલાઓ છે જે શ્રીમદ ભાગવતમાં વર્ણન કરવામાં આવી નથી, પણ અષ્ટસખા ભગવદીઓએ ગાયેલી છે. તો એ બધી લીલાનો ભાવ પ્રકટ કર્યો છે મહાપ્રભુજીએ. આજે આપણે કહીએ કે સુબોધની છીએ, તો એ સુબોધનીજીમાં ભાગવતના ગૂઢ અર્થો પ્રકટ કરેલા છે. લીલા તો બધી વાંચે, કોઈ બી વાંચી શકે ભાગવતમાંથી, પણ એ લીલાનો જે ગૂઢ અર્થ છે, એ લીલાનો ભાવ છે, એ પ્રકટ કર્યો છે મહાપ્રભુજી. એ જ મોટું એમનું આપણા વૈષ્ણવ સૃષ્ટિ પર યોગદાન છે. કીનો હે સબ જગત ઉજાગર. હવે આ મહાપ્રભુજીએ આ પ્રેમલક્ષના ભક્તિનો માર્ગ પ્રકટ કર્યો તો આખા જગતને એમને પ્રેમથી અજ્વાલિત કરી દીધું, પ્રજ્વલિત કરી નાખ્યું છે. કારણ કે આ કળિયુગની અંદર કૃષ્ણને પ્રાપ્તિ કેવલ ને કેવલ પ્રેમથી થઈ શકશે. આ વસ્તુ મહાપ્રભુજી આપણને બતાવી દીધી. જે વૈદિક માર્ગ છે એ માર્ગ અહીંયા આપણા માટે એપ્લિકેબલ નથી. એમના સત્સંગમાં બધા ડિસ્કશન એમનો શાસ્ત્રાર્થ ચાલવાનો છે મહાપ્રભુજીનો આજે, એમાં બધી વાતો આવશે પાછી. દેખી દેખી જો યહ નિધિ આઈ, ગહો જો ચરણ શરણ મદદ કર. હવે એમ કે છે કે ચિત્સ્વામી એમ કે છે, દેખો દેખો કે છે આ મહાપ્રભુજી કોણ છે તો મોટી નિધિ છે, એટલે ખજાનો છે કે છે. હવે એ ખજાનામાં તમારે પ્રાપ્તિ શું કરવાની છે તો પહેલાં તો એ ખજાનો પ્રાપ્ત કરવો હોય તો એમના ચરણ શરણ, એમના ચરણોની શરણે જવાનું. બીજું મન ડર રાખવાનું, નાસીપાસ નહીં થવાનું. કારણ કે આ માર્ગ કેવો છે, થોડીક વાર પહેલાં કહી દીધું ને મેં કે આ મરજીવાઓનો માર્ગ છે. મરજીવાઓ જેવી રીતે મોટી લે છે એવી રીતે આ માર્ગમાં ઊંડા ઉતરશો
તો જ ખાલી તીરે ઊભા રહી અને ઉપર છેલ્લી માર્ગનું અવગાહન કર્યું, મને ખબર પડી ગઈ, તો કશું હાથમાં નહીં આવે. તમારે મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજીની શરણમ પર લેવાનું અને સતત એનું લીલાઓનું ચિંતન કરવાનું છે. મનને મજબૂત કરવાનું છે. સંસારની ચિંતાઓ કર્યા વગર મન દૃઢ કરવાનું છે. અને એટલા માટે ચિત્ત સ્વામી કહે છે આ નિધિ આવી એટલે ખજાનો છે મોટો. કયો ખજાનો છે તો બતાવવા જ આગળ. ચિત્ત સ્વામી ગિરિધર રસ બરખત અપુને જીવ પર મતિ કરુણા કર. હવે મહાપ્રભુજીના ચરણોની શરણે જઈએ, મન દૃઢ કરીને ચરણો પકડી રાખીએ તો એ પોતાના નિજ જીવો પર કરુણા કરે છે, મોટી કરુણા કરે છે. કઈ કરુણા કરે છે? તો એમનો ખજાનો ખોલી આપે છે. આજે આપણા ઘરમાં ખજાનો હોય તો આપણે કોઈ અંગત વ્યક્તિ આવે તો જ આપણે બતાવીએ. જેને તેને ઘરે આવો બેસવા આપણે કહીએ હા જો મારા પાસે આટલો બધો ખજાનો છે, કહીએ નથી કહેતા. એવી રીતે મહાપ્રભુજી પોતાના જે નિજ દૈવી જીવો છે એની અંગાડે પોતાનો ખજાનો ખોલે છે. કયો? ગિરિધર રસ બરખત. તો આ કૃષ્ણ રસની જે બરખા છે, એટલા માટે તો ભગવદીઓએ ગાયું છે ને કે વેણુ ગીત પૂર્ણ યુગલે ગીત કે રસ બરખા બરખા. એવા વેણુ ગીત તો ભાગવતમાં છે જ, યુગલ ગીત પણ ભાગવતમાં છે. તો પછી રસ બરખા બરખા એ કેમ કીધું છે? તો એના જે ગૂઢ ભાવો છે, એની જે ખરો રસ છે, એ રસ ભાગવતમાં છે પણ ગર્ભિત છે, ગૂઢ છે, જે સામાન્ય વ્યક્તિને એ સમજી શકાશે નહીં. એટલે એ બધા માટે એક જ વસ્તુ છે કે શ્રી મહાપ્રભુજી રૂપ કહા કહો, એટલે મહાપ્રભુજીના સ્વરૂપ કેવું છે તો એને અમે શું વર્ણન કરી શકીએ એવું ચિત્ત સ્વામી આપણને સમજાવે છે. હવે આપણે સત્સંગમાં મહાપ્રભુજીનું જે છેલ્લે સત્સંગ થયો હતો તેમાં આપણે જોયું કે મહાપ્રભુજી દક્ષિણ યાત્રામાં સુબ્રમણ્યમ ક્ષેત્રમાં પધાર્યા છે. ત્યારે ત્યાંના વિદ્વાન અગ્રણીઓ બધા મહાપ્રભુજી જ્યાં બી જાય છે તો બધા વિદ્વાનો પંડિતોને સમાચાર મળે કે ભાઈ અહીંયા તો જે વિદ્યાનગરમાં દિગ્વિજય થયો હતો એ વલ્ભાચાર્યજી પધાર્યા છે. એટલે બધા પંડિતો આવે અને શાસ્ત્રાર્થ કરે. એટલા માટે કે કેટલાક શંકાથી શાસ્ત્રાર્થ કરતા, કેટલાક પોતાની જિજ્ઞાસાથી પણ શાસ્ત્રાર્થ કરતા, બધા અલગ અલગ પ્રકારના આવતા. પણ મહાપ્રભુજી પાસે તો ચોક્કસ સાકાર બ્રહ્મવાદની, શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદની વિચારધારા હતી જ. અને ગમે એટલા શાસ્ત્રીય આવતા, વિદ્વાનો આવતા, ગમે તે મહાપ્રભુજીને મૂંઝવી નાખે એવા પ્રશ્નો કરતા, મહાપ્રભુજી જરાય અકળાયા વગર દરેકને યોગ્ય પ્રત્યુત્તર આપતા હતા. તો અહીંયા જ્યારે સુબ્રમણ્યમ ક્ષેત્રમાં વિદ્વાનો અને આ જે અગ્રણી બૃહસ્પતિ છે એની જોડે શાસ્ત્ર ચર્ચા કરી તો એમને પછી ખબર પડી ગઈ વાત કરતા કે આ આચાર્ય કોણ છે. તો મહાપ્રભુજીના સેવકોએ જણાવ્યું કે આ તો લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર છે અને હાલમાં વિદ્યાનગરમાં કૃષ્ણદેવ રાજાની સભામાં જે દિગ્વિજય પ્રાપ્ત કર્યો છે એ જ આ બાળ સરસ્વતી શિવલ્લભ પોતે શીખે છે. ત્યારે તે વિદ્વાને કહ્યું કે શું આચાર્યજી યલમ્માજીના પુત્ર થાય? અરે યલમ્માજી તો અમારા કુટુંબની દહોત્રી છે કે છે. ત્યારે મહાપ્રભુજીના સેવકે હા કહી કે એ જ આ વલ્લભાચાર્યજી શીખે છે. પછી બૃહસ્પતિએ એમને પ્રશ્ન કર્યો છે કે ભાઈ અમારી કેટલીક મૂંઝવણો છે એટલે તમે મને માર્ગદર્શન આપો. એટલે એ પ્રશ્નોત્તરી જે ચાલે છે ને એ મૂંઝવવા માટે નથી, પોતાની મૂંઝવણને દૂર કરવા માટેની છે. પ્રશ્નોત્તરીમાં શું થયું છે કે બૃહસ્પતિ પ્રશ્ન કર્યો વલ્લભાચાર્યજીને કે આપ વૈદિક બ્રહ્મચર્ય વ્રત આચરણ કરો છો તો પછી ભાગવત ધર્મનું આચરણ શા માટે કરો? જો આ એક પ્રશ્ન આવ્યો. હવે આજે છે ને સત્સંગમાં વૈષ્ણવ માળા તિલક અને તુલસીની કંઠી એ બધા માટે આજે વાતો આવવાની છે. ધ્યાન રાખીને તમે સાંભળજો. આ જ વસ્તુઓ પાછી આપણે જ્યારે ગોકુલના જીવન ચૈત્ર લઈશું ત્યારે બધી વસ્તુઓ પાછી આવશે જ. આ બધી જ વાતો પાછી આપણે જ્યારે ગોકુલનાજીનો સત્સંગ કરીશું ત્યારે આ બધી વાતો જે માળા તિલક અને તુલસીની કંઠીની આવશે. મહાપ્રભુજીએ એનું જે અગત્યતા શાસ્ત્ર રીતે બતાવી છે એ આજે હું તમને સમજાવું છું. પહેલો પ્રશ્ન તે આવ્યો કે મહાપ્રભુજી અત્યારે બ્રહ્મચારીનું વ્રત ધારણ કર્યું છે અને વૈદિક શાસ્ત્રમાં આપણે જે 4 આશ્રમ આપેલા જેમાં બ્રહ્મચારીનો આશ્રમ છે. તો પછી કે જે વૈદિક બ્રહ્મચારી આશ્રમમાં
તમે ભાગવત ધર્મને શા માટે આટલું બધું મહત્વ આપો છો? આવો એક પ્રશ્ન આવી શકે છે. હવે આપણે ત્યાં સામાન્ય રીતે આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે દરેક વ્યક્તિએ પોતાના સ્વધર્મનું પાલન કરવું. જેનું જે ધર્મ હોય, વાનપ્રસ્થનો ધર્મ અલગ, ગ્રસ્તાશ્રમનો અલગ, બ્રાહ્મણનો અલગ, ક્ષત્રિયનો અલગ, વૈશ્યનો અલગ, શૂદ્રનો અલગ, બધાના અલગ અલગ હોય. બધાને એક જ વસ્તુ એપ્લિકેબલ હોતી નથી. તો તમે બ્રહ્મચર્ય, વૈદિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું છે, તો ભાગવતના વેદોની વાત કરી છે, તો પછી શા માટે તમે ભાગવત ધર્મનું આટલું બધું આગ્રહ રાખો છો એમ કે છે. તો આચાર્ય તેનું શંકાનું સમાધાન કરતા કહ્યું કે શ્રુતિઓ ભક્તિ કે જ્ઞાન રહિત કેવળ કર્માચારનો નિષેધ કરે છે. એટલે હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે જે કર્મનો જે કર્મયોગ છે, ગીતામાં સમજાવેલું છે, અથવા વેદોમાં પણ તમને મેં કહ્યું કે વેદોમાં 1,00,000 શ્લોકોમાંથી 80,000 શ્લોકો તો કર્મકાંડના ભરેલા છે. એટલે વેદમાં મેક્સિમમ કર્મકાંડ ભરેલું છે. અને વેદોમાં મેક્સિમમ કર્મકાંડ ભરેલો છે. અને ઉપાસના કાંડના તો અમુક 16,000 શ્લોકો છે અને 4,000 જ્ઞાનકાંડના શ્લોકો છે વેદોમાં. હવે અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભાઈ શ્રુતિઓ એટલે કે આપણા વેદો એ ભક્તિ કે જ્ઞાન રહિત કેવળ કર્માચારનો નિષેધ કરે છે. એ પહેલી વાત એને કહી દીધી. એટલે કર્મયોગની વાત નહીં કરવાની કહે છે, તમારે ભક્તિ અને જ્ઞાન એની વાત છે. પછી મહાપ્રભુજી ધીરે ધીરે સમજાવશે કે ના, ભક્તિ શ્રેષ્ઠ છે. હવે લખે છે કે મુંડકોપનિષદમાં એક શ્લોક છે, મહાપ્રભુજીએ કીધું છે, એનો અર્થ એવો થાય છે કે કર્મ માર્ગમાં 16 ઋત્વિક, યજમાન અને યજમાન પત્ની એવા 18થી થતું હીન કર્મ કરવામાં આવે છે. તે યજ્ઞરૂપી નાવ અડધ છે, એટલે કે દધ નથી. એટલે સંસાર સમુદ્ર તરવાને માટે સહી સલામત નથી. એટલે કર્મ માર્ગ છે એ એમ કે છે કે ભાઈ મુંડકોપનિષદના આધારે મહાપ્રભુજી કહે છે કે કર્મ માર્ગ છે, એનાથી તમે સંસાર સમુદ્રને તરી શકશો નહીં. જે મૂળ પુરુષો આ કર્મ માર્ગને શ્રેય કહે છે તે ફરીથી જન્મ મૃત્યુ પામે છે. મહાપ્રભુજીએ આ મુંડકોપનિષદનો શ્લોક બતાવ્યો અને એમાં કર્મ માર્ગની હીનતા બતાવી દીધી. હવે મહાપ્રભુજી કેટલી દલીલો કરે છે એના માટે એ આપણે જરા જોઈએ છીએ. તો પહેલું મહાપ્રભુજીએ શું કીધું છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું અવતરણ આપ્યું છે. હવે આપણે બધા જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે બધાને જ માન્ય છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં વેદોનો સાર સમાવવામાં આવેલો છે. હવે એ ભગવદ્ ગીતા આપણા પુષ્ટિ માર્ગે નહીં, સનાતનીય નહીં, વિશ્વના બીજા બધા ધર્મોના લોકો પણ ગીતાને માન આપે છે. ગીતાનું એટલું બધું માન વિશ્વમાં છે. 700 શ્લોકો જ છે ગીતાની અંદર, 18 અધ્યાય છે, 700 શ્લોકો છે, પણ દુનિયાભરની બધી ફિલોસોફી ભગવાનની માટેની છે. હવે હવે અત્યારે કર્મ માર્ગની દલીલો ચાલી રહી છે કે બ્રહ્મચર્ય વ્રત પાલન કર્યું એટલે તમે કર્મ માર્ગમાં છો, કે બ્રહ્મચર્યના તમે આશ્રમનું પાલન કરો એમ. તો ભગવદ્ ધર્મ શા માટે? એ દલીલમાં મહાપ્રભુ સમજાવે છે કે ભગવદ્ ગીતાના 9મો અધ્યાય એટલે રાજવિદ્યા રાજગુહ્ય યોગ, એની અંદર શ્લોક છે, ત્રૈવેદ્યમામ સુમપાપૂત પાપા અગ્નિરિષ્ટ્વા સ્વર્ગતમ પ્રાર્થયન્તિ પુણ્યમાસાદ સુરેન્દ્ર લોકમ અષ્ટાંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન. એટલે એમ કહેવા માંગે છે અહીંયા કે 3 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, એ 3 વેદોમાં કોઈ નિપુણ હોય, સોમપાન કરનાર હોય અને પાપથી રહિત જેનો યજ્ઞોથી એ 3 વેદોમાં નિપુણ, સોમપાન કરનાર અને પાપથી રહિત જેનો યજ્ઞોથી મારું યજન કરીને સ્વર્ગલોકની માગણી કરે છે, તેઓ તે પવિત્ર સુરેન્દ્રલોકને પામે છે અને સ્વર્ગમાં દેવતાની યોગ્ય દિવ્ય ભોગો ભોગવે છે. આનો શ્લોક એવો થયો કે જે લોકો આ કર્મ માર્ગમાં મેઇન તો કર્મકાંડ જે છે એમાં યજ્ઞોની વાતો આવે છે અને યજ્ઞની અંદર એમ કહેવામાં આવ્યું છે કે દેવતાના એ લોકો બધા કર્મકાંડ કરી, યજ્ઞો કરી અને સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં જઈ અને દેવતાઓને યોગ્ય દિવ્ય ભોગો ભોગવે છે.
તે વિશાળ સ્વર્ગલોક ભોગવીને પછી બીજા શ્લોકમાં કહે છે તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્તલોકમ વિસંતિ એવમ તૈ ધર્મમ મનુપ્રપન્ના ગતા ગતમ કામ કામા લભંતે. એટલે પછી કે તે વિશાળ સ્વર્ગલોક ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પુનઃ આવે છે. આ રીતે જ્ઞાન ભક્તિ રીત કેવળ વૈદિક કર્મ કામ કરનારને કામની ઈચ્છાવાળા પુરુષો ગતાગતમ એટલે કે આવા જવાનું નાશવંત ફળ પ્રાપ્ત કરે છે. હવે જો આ 9મા અધ્યાયના 2 શ્લોકો કહે છે. આ થિયરી પહેલાં પણ હું ઘણી વખત સમજાવી ચૂક્યો છું, છતાં આજે તમને એકદમ શોર્ટમાં કહી દઉં કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સ્વર્ગમાં જવાની 2 જગ્યાએ વાત આવે છે. એક 6થો અધ્યાય એટલે આત્મસંયમ યોગ અને 9મો અધ્યાય એટલે રાજવિદ્યા રાજગુહ્ય યોગ. બંનેમાં પણ બંનેમાં ફરક ક્યાં છે તમને શોર્ટમાં કહું છું, પહેલાં બહુ ડિસ્કશન થઈ ગયું છે. એટલે કે આ 9મા અધ્યાયમાં જે 2 શ્લોકો મહાપુરુષોત્તરે અવતરણ કર્યા છે એ બંને શ્લોકો જે લોકો વૈદિક કર્મકાંડ એટલે કે યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરી, અને તમને ખબર છે ને કે પહેલાં આપણે ભાગવતમાં પણ એ બધી વાતો આવી ગઈ છે કે આપણા ઋષિ મુનિઓ અમુક વૈદિક કર્મકાંડ યજ્ઞ કરી અને સ્વદેહે સ્વર્ગમાં જતા હતા. નભગના પુત્ર નાભગ એની વાત મેં તમને 9મા સ્કંદના આધારે કરેલી એક વખત, અને એમાં આવ્યું હતું કે એ લોકો ભૂલ કરતા હતા એટલે એની સ્વર્ગમાં ગતિ થતી નથી. તો એ નાભગ ગુરુકુળમાં લાંબા સમય રહીને આને ભણ્યા અને પછી પિતાશ્રીએ કીધું જા આ દિશામાં જાતું અને ત્યાં પેલા બ્રહ્મનો યજ્ઞ કરી રહ્યા છીએ પણ એનું કર્મ અધૂરું રહે છે કારણ કે એક શ્લોકમાં ભૂલ કરે છે લોકો. તો અમુક શ્લોકો વિધિ બહુ અગત્યની છે કર્મકાંડમાં. જ્યારે પુષ્ટિ માર્ગનો સેવા પ્રકાર છે એમાં વિધિ અગત્યની નથી, એમાં પરમ અગત્યનું છે. હવે કર્મકાંડ યજ્ઞો કરી અને એ બધા સ્વદેહે સ્વર્ગમાં જતા હતા. સ્વદેહે ન જાય તો મૃત્યુ પછી પણ અચૂક સ્વર્ગ મળતું એમને, અને એ બધી વાતો ઘણી આપણા શાસ્ત્રોમાં આવે છે. તો અહીંયા આપણને એવું કહેવામાં આવે છે પણ સ્વર્ગમાં જાય આ લોકો તો ક્યાં સુધી રહેવા મળે? લખે છે ક્ષીણે પુણ્યે મર્ત લોકમ વિસંતિ. અરે એ લોકોને ભલે સ્વર્ગમાં લહેર કરે છે, દેવોના ભોગો ભોગવે છે, પણ જેવું એમનું પુણ્ય ક્ષીણ થયું તો મૃત્યુ લોકમાં પાછું એને આવવું જ પડે છે. એક જગ્યાએ લખ્યું છે કે ઊંધે માટે પટકાય છે. પણ અહીંયા આ શ્લોકમાં શું કીધું છે? ગતાગતમ કામ કામા લભંતી. એટલે શું છે? ગતાગતમને જવું આવું, જવું આવું, જવું આવું. કામના એટલે કામનાઓની પૂર્તિ થઈ જાય. તો હવે એ જવું આવું એટલે શું છે? તો આપણે વૈષ્ણવ વિચારો તમે, હું તમને જે કહું છું એ આપણા અત્યાર સુધીમાં હજારો જન્મ થઈ ગયા છે. હજુ કેટલા થશે આપણને ખબર નથી, પણ થઈ ગયા છે ચોક્કસ વાત છે. આપણે અનેક વાર સ્વર્ગમાં ગયા છીએ, અનેક વાર ભૂતળ પર આવ્યા છીએ, અનેક વાર રખડી ખાધું છે, અનેક વાર સ્વર્ગમાં. તે બધું કેમ થાય છે? તો એનું કારણ એ છે કે સ્વર્ગમાં તમને જે જવા મળે છે એ પુણ્યના આધારે જવા મળે છે. જો ધ્યાન રાખજો, પુષ્ટિ માર્ગમાં પુણ્યની કોઈ વેલ્યુ નથી. તમને આખું થિયરી સમજાવું, ફરીથી સમજાવ્યું છું. સ્વર્ગમાં ગયા પછી પુણ્યનું બેલેન્સ જો ખતમ થયું ને પાછા પૃથ્વી પર આપણને આવવું જ પડે છે. પૃથ્વી પર આવ્યા પછી ક્યાં પાછો જન્મ મળશે એની કોઈ ખાતરી નથી. જો તમારા પાપો પણ જો તે પુણ્ય વધારે હોય સ્વર્ગ મળ્યું અને પાપો વધારે હોય તો પાછા નરકની યાતના તો ભોગવે કે પાપ તો ભોગવવાનું બાકી રહી ગયા ને. અહીંયા તો પ્લસ માઇનસ થતું નથી. પાપ અને પુણ્ય બંને વસ્તુ કર્મ છે અને બંને કર્મ ભોગવી જ છૂટકું. તમારું તો માઇનસ થતું નથી. આ પુષ્ટિ માર્ગની ફિલોસોફી નથી, આ ગીતાની ફિલોસોફી કહું છું. પુષ્ટિ માર્ગની ફિલોસોફી જુદી છે. એટલે પાપ ભોગવવાના બાકી હોય તો નરકમાં જાઓ અથવા તો ગમે તે હીન કક્ષામાં જન્મ મળે, અને ભગવાનને એમ થાય કે ના હજુ એને મને તક આપવી છે તો સારા કુળમાં પણ જન્મ આપે. સારા કુળમાં જન્મ આપે એટલે પાછા ફેરથી પુણ્ય કર્મ કરો, ફેરથી પુણ્ય કર્મ કરીને ફરીથી સ્વર્ગમાં જાઓ. એટલે ગતાગતમ કામા લભંતી એટલે કીધું છે. જવાનું આવવાનું, જવાનું આવવાનું, ચાલ્યા જ કરે ક્યાં સુધી? તો જ્યાં સુધી સૃષ્ટિનો પ્રલય ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલે છે. અને એટલે તો આ મહાપ્રભુજી આ ભગવદ અવતારો પૃથ્વી પર આવ્યા આપણને સમજાવવા માટે કે ભાઈ આ ક્યાં સુધી આવી રીતે ભટક્યા કરશો, ચલો મારી સાથે તમને હું કૃષ્ણ રસની પ્રાપ્તિ કરાવું છું. એ આ માર્ગ છે, પુષ્ટિ માર્ગ. હવે 6થા અધ્યાયની વાત થોડી જુદી પડે છે. 6થા અધ્યાયમાં, ગીતાના 6થા અધ્યાય આત્મસંયમ યોગમાં પણ
આ જ વાત છે સ્વર્ગમાં જવાની છે, પણ ત્યાંની ને અહીંયા ફરક થોડોક છે જ. છઠ્ઠા અધ્યાયની અંદર જે સ્વર્ગમાં જવાની વાત છે કોના માટે છે? તો જે લોકો ભક્તિ માર્ગમાં આગળ વધી રહ્યા છે. અને ભક્તિ માર્ગમાં એક વસ્તુ સમજી લેજો, ભક્તિ માર્ગમાં પદાર્પણ ક્યારે કરાય? ભગવાનની કૃપા હોય એ જ કરી શકે છે. બાકી તમને દુનિયામાં બીજા બધા માર્ગો ઘણા છે તો લોકો જશે, પણ અહીંયા એવું નથી. કારણ કે અહીંયા તો શીરસાટે નટવરને વરીએ એવી વસ્તુ છે કે બહેરીનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જુને. મહાપ્રભુજી આપણી પાસેથી 100% શરણાગતિ માગે છે, અધકચરી શરણાગતિ નહીં ચાલે છે. તો એ જે લોકો ભક્તિ માર્ગમાં આગળ વધી રહ્યા છે પણ મનની નિર્બળતાના કારણે અથવા તો કોઈક એવા દોષો ઘર કે 100% શુદ્ધ તો દુનિયામાં કોઈ હોતું નથી. દરેકમાં નાની મોટી તકલીફો હોય છે જ. અને જો 100% શુદ્ધ હોય તો ભગવાન તમારે આગળ ઇમિડિયેટલી પ્રગટ થઈ જશે. બોલ બેટા શું જોઈએ તને, ચાલ આપો એને. તો એ વાત અહીંયા નથી આવતી, કારણ કે આપણા બધામાં કંઈ ને કંઈ દોષો હોય છે. તો જે લોકો મનથી નિર્મળ છે અને છતાંય ભગવાનની પૂરી શ્રદ્ધાથી ભક્તિ કરે છે, તો મહાપ્રભુજી કહે છે, ગીતાકાર કહે છે કે એવા લોકોને ભગવાન મૃત્યુ પછી દુર્ગત નહીં, કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. અર્જુન, શુભ કર્મ કરનાર મનુષ્ય કદાપી દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. એટલે પછી એને ભગવાન સ્વર્ગમાં મૂકે. પેલી વાસનાઓ રહી ગયેલી છે ને, એટલે એનો ઉદ્ધાર નથી થતો, પરંતુ એ સ્વર્ગમાં મોકલે છે. હવે સ્વર્ગમાં ગયા પછી એનો લાંબા સમય સુધી દિવ્ય ભોગો ભોગવવા મળે છે. જો અહીંયા પુણ્યની બેલેન્સની વાત નથી આવતી. 9મા અધ્યાયમાં જે વૈદિક કર્મકાંડની વાત આવી એમાં પુણ્યનું બેલેન્સ આવ્યું. અહીંયા પુણ્યનું બેલેન્સ નહીં. અહીંયા ભગવાનની ઈચ્છાથી એને જેટલો સમય રહેવું હોય એટલો સમય ભગવાનની ઈચ્છા પ્રમાણે એને રહેવા મળે, અને પછી એને પાછા પુત્ર પર મોકલે છે ભગવાન. અને એની જે ઈચ્છાઓ હોય, વાસનાઓ હોય, એ બધી પ્રકારની દિવ્ય ભોગો ભોગવી સંતોષાઈ જાય એટલે પછી ભગવાન એને પાછા પૃથ્વી પર મોકલશે. પણ અહીંયા પૃથ્વી પર કેવો જન્મ થાય છે? શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. શ્રીમંત અને પવિત્ર કુટુંબોમાં જાય છે. અને એ પછી જીવાત્મા આવા ઉત્તમ કુટુંબમાં જન્મ લઈ પૂર્વજન્મની એની જે ભક્તિ છે એ પાછી નાની ઉંમરથી પ્રાપ્ત કરે છે. અને એને એકડેકથી ઘૂંટવાનું નથી, પણ જ્યાં સુધી એને ગયો છે ગયા જન્મમાં એ જીવાત્મા, ત્યાંથી જ એને ફરીથી શરૂઆત કરવાની છે. અને ફરીથી એનો જન્મ આખો નીકળી જાય ત્યાં સુધીમાં મનની નિર્બળતાઓ પર જોઈને વિજય પ્રાપ્ત કરી લીધો હોય તો પછી એને ભગવત પ્રાપ્તિ થઈ જાય. અને હજુ મનની નિર્બળતાઓ પ્રાપ્ત ના કરી હોય અને જીવન પૂરું થાય અને પહેલાં જે એટલી ભક્તિ કરતી એનાથી વિશેષ ભક્તિ એ કરશે, કારણ કે એના સંસ્કાર તો એ જ છે. તો એના સંસ્કાર તો ભક્તિના જ છે જ, સંસ્કાર તો જવાના નથી. તો એને ફરીથી એનું નિર્બળ મન જે હતું એના કરતાં થોડુંક સારું મજબૂત બન્યું છે, પછી પૂરેપૂરી નિર્બળતા એની દૂર થઈ નથી. ફરતી એને સ્વર્ગમાં જવાનું, ફરતી પુત્ર પરાવવાનું, ફરતી ભક્તિ કરવાની. ક્યાં સુધી આમ ચાલ્યા કરશે? તો એને જ્યાં સુધી એનું મન 100% શુદ્ધ ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલશે. અને પછી જ્યારે એને પૂરેપૂરું શુદ્ધ થઈ જશે ત્યાર પછી એને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. બંનેમાં ફરક એટલો છે કે આમાં ઉત્તમ કુળમાં જન્મ લેવાનું છે, આમાં નારકીયોની આવતી નથી. જ્યારે પેલા કર્મકાંડની વાળાને તો શું છે કે પાપ કર્મ ભોગવવા માટે નારકીયોની પણ જવું પડે છે. બીજી વસ્તુ, પુષ્ટિ માર્ગની અંદર ભક્તિનું પ્રાધાન્ય છે, પાપ અને પુણ્યનું પ્રાધાન્ય બિલકુલ નથી. એટલા માટે આગળ બધું આવશે, જો કે તમે સમજાવીશું. એટલા માટે આપણા ત્યાં શું છે કે જે લોકો ભક્તિ કરે છે એને તો પહેલાં કે વસ્તુ છે પાપ તો થાય જ નહીં નથી. કેમ પાપ ના થાય? કારણ કે એની મનની વૃત્તિઓ સતત કૃષ્ણ સાથે જોડાયેલી હોય એટલે પાપનું કર્મ થાય નહીં. હવે સવાલ પુણ્ય કર્મ, તો પુણ્ય કર્મ તો આપણે કૃષ્ણાર્પણ કરી દઈએ છીએ, એ વાત બધી હમણાં આવશે. તો કહેવાનો મતલબ એવો છે કે પુષ્ટિ માર્ગમાં પાપ અને પુણ્યની વેલ્યુ બિલકુલ નથી. અહીંયા તો એક જ વાત છે, કૃષ્ણ રસની પ્રાપ્તિ. ચલો, એટલે આ બંને શ્લોકોની મેં તમને સમજાવી દીધું. હવે આગળ છે એટલે
હવે મહાપુરુષજી આગળ કહે ભગવાન શ્રી મુખે ભાગવત ધર્મનું ઉત્કર્ષ દર્શાવતા હજુ ગીતામાં 9મા અધ્યાયમાં પાછા બીજા શ્લોકો કીધા છે મહાપુરુષજી. અનન્યા ચિંતયંતો મામ એ જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વામ્યહમ. હવે પેલા જે પ્રશ્ન આવ્યો કેવું છે કે ભગવત ધર્મને કેમ પ્રાધાન્ય આપો છો, તો એના જવાબમાં મહાપુરુષજી આ બધા ગીતાજીના શ્લોકો સમજાવે છે. ઠીક છે. જે ભક્તજનો અનન્ય ભાવ રાખી મારામાં ચિત્ત પુરવી કેવળ મારી જ ઉપાસના કરે છે તેવા નિત્ય મારામાં બુદ્ધિ રાખનાર જનોના યોગક્ષેમનો હું વહન કરું. યોગક્ષેમ એટલે શું? યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે પ્રાપ્તનું રક્ષણ. એટલે યોગક્ષેમનો અર્થ એવો થયો કે જે વસ્તુ તમારે જરૂરી છે તમારા કલ્યાણ માટે અને એ છે નહીં તો ભગવાન પ્રાપ્ત કર્યા પછી, અને જે વસ્તુ તમારી પાસે છે એનું રક્ષણ પણ ભગવાન કરે. યોગ ને ક્ષેમ બે શબ્દો આવેલા છે. આ ગીતાનો શબ્દ છે યોગ ને ક્ષેમ. પછી મહાપ્રભુજી આગળના દલીલમાં એવું કહે છે કે ગીતામાં એક શ્લોક એવો પણ છે, આજ 9મા અધ્યાયમાં જ, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તૈવ મહાત્માનમ મત્પરાયણ. મહાપ્રભુજી એમ કે છે કે ગીતામાં ભગવાને અર્જુનને એવું કીધું છે કે અર્જુન તું મારામાં મનવાળો થા, મારો ભક્ત થા, મને પૂજનારો થા, તું મને નમસ્કાર કર. આ રીતે તું તારા આત્માને મારામાં પુરવી મારા પરાયણ થયેલો તું છેલ્લે મને જ પામીશ. એટલે જો અહીંયા ભગવાનની પ્રાપ્તિનો જે ઉપાય અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને બતાવ્યો છે તે કયો છે કે મનવાળો. પહેલા મન મના મદ ભક્તો, તું મારામાં મનવાળો થાય. એટલે આપણે મહાપુરુષે પણ શું સમજાવ્યું આપણને? કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. એટલે અલ્ટિમેટલી તો મન જ ઇમ્પોર્ટન્ટ છે. તમે દુનિયાના બધા જ કામ કરો, સંસારમાં જન્મ લઈને આવ્યો છો, આપણે બધા ગ્રહસ્થી છીએ, બધું જ કરવાનું છે, પણ ચિત્ત સંસારમાં ચિત્ત ના રહેવું જોઈએ. ચેતસ્તર પ્રવણમ સેવા, એ બધી વાતો પાછી ફેરતી આવશે અત્યારે. પણ ચિત્તને કૃષ્ણમાં રાખવાનું છે અને શરીરથી સંસારના કામો કરવાનું. એટલે મન મના ભવ મદ ભક્તો, આ વસ્તુ એટલે મહાપ્રભુજીએ પેલા વિદ્વાનને કહ્યું કે ભગવદ આજ્ઞાને અનુસરીને અમો બ્રહ્મચારી ધર્મ પાલન કરતા કરતા સાથે પણ ભાગવત ધર્મનું પણ આચરણ. એટલે આ બધી જે ભક્તિ છે એ ભાગવત ધર્મનું આચરણ કીધું છે. અને જો તેમ ન કરીએ તો અમારું જે કર્મ છે એ હીન થઈ જાય અને અમારે પછી જન્મ મરણના ચક્કરમાં પડવા. મહાપ્રભુજી ભગવત અવતાર છે, એમને તો જન્મ મરણના ચક્કરની વાત હોય નહીં, પણ એ આપણા તરફથી કહે છે કે ભાઈ જો તમે તમારું તમારું હીન કર્મ કરશો અને ભક્તિ નહીં કરો અને ખાલી શાસ્ત્રને પકડી રાખશો, શાસ્ત્રમાં કીધું છે આમ કરવું આમ કરવું આમ કરવું, તો પછી તમારું કહે છે જન્મ મરણના ફેરામાં ભટકવું પડશે. ત્યાર પછી એ બૃહસ્પતિ વિદ્વાને ઉર્ધ્વપુંડ અને તુલસી માળા એ શાસ્ત્ર વિહિત નથી એમ જણાવ્યું છે. હવે મહાપ્રભુજીને કહે છે કે તમે જે તુલસી માળા ધારણ કરો છો અને ઉદ્ધવપુંડ તિલક ધારણ કરો છો એ શાસ્ત્રમાં તો ઉલ્લેખ છે જ નહીં કે છે એનો કહે છે. તો આચાર્યશ્રીએ બહુ પ્રસન્નતાથી પેલા વિદ્વાનને જણાવ્યું કે માળા તિલક ધારણ શ્રુતિ સ્મૃતિ પુરાણાદી સર્વશાસ્ત્રોને સંમત છે. કે અમે જે માળા તિલક ધારણ કરીએ છીએ એ સર્વશાસ્ત્રોને સંમત છે. એટલે એના માટે મહાપ્રભુજી શ્લોકો કહે છે કે મહોપનિષદમાં કહ્યું છું કે શંખ ચક્ર ધરો વિદ્વાન માલામ તુલસીજામ દધામ ચ જીવન મુક્ત તુલસી કા સંભુતામ માલામ યો વહતે નરહમ પાશ્ચિતમ ન તસ્યાસ્તિ ન પાપમ તસ્ય વિદ્યતે. એમ કે છે કે શંખ ચક્રાદી મુદ્રાને ધારણ કરનાર જે વિદ્વાન તુલસી કાષ્ટની માળાને ધારણ કરે છે તે જીવન મુક્ત થાય છે. એટલે આપણા વૈષ્ણવોને તો જે દિવસે કંઠી આપણને દીક્ષા મળી, કંઠી મહારાષ્ટ્રે પહેરાવી, એ દિવસથી માંડીને અંતિમ સમય સુધી કંઠી કંઠમાંથી ઉતરવી જોઈએ નહીં. જે મનુષ્ય તુલસી કાષ્ટની માળાને ધારણ કરે છે તેને કોઈ પ્રાયશ્ચિત કરવાનું રહેતું નથી, કારણ કે તેના દેહમાં પાપ થકી શકતું નથી. આપણે જે બી અનાયાસે પણ પાપો થઈ જતા હોય તો મહાપુરુષજી આપણને આ શ્લોકના આધારે એવું સમજાવે છે કે તુલસી કંઠી ધારણ કરનાર મનુષ્ય
પાપ કરી શકે જ નહીં, પાપ થાય અનાયાસે તો એના દેહમાં ટકતા નથી એવું કહે છે. પછી અથર્વણ વેદની કઠ શાખામાં જણાવ્યું છે કે ઉર્ધ્વપુંડ અને ચક્રાની મુદ્રાને ધારણ કરતા પ્રણવની સાથે મંત્રપૂર્વક હૃદયમાં સ્થિત થયેલા પર થકી પણ પર અને મોટાથી પણ મોટા એવા સર્વોત્કૃષ્ટ વિષ્ણુ ભગવાનનું જે ધ્યાન કરે છે તે મહાત્મા છે. મહાપ્રભુજી અહીંયા દલીલોમાં આગળ બધું જણાવે છે કે એ જ વેદની ભલ્લવ શાખામાં કહ્યું છે કે અર્ચનાદિકમાં યજ્ઞમૂર્તિ હરિનું જે ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરે છે તે પોતા થકી 7 પેઢીને તારીને વિષ્ણુ ભગવાનના પદમાં જાય છે. મહાપ્રભુજી આપણને સમજાવે છે કે તિલક કરવાથી એ 7 પેઢીને એની તરી જાય છે કે છે. જપ અને હોમ કરનારા બીજા દેવતાઓના ભક્ત પણ ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરે છે. એટલે જે લોકો બીજો માર્ગમાં છે અને દેવતાઓની ભજન કરે છે વિષ્ણુ કૃષ્ણને છોડીને, એ લોકો પણ એમ કે ભલે હોમ યજ્ઞ કરતા હોય કે જપ કરતા હોય તો પણ એ લોકો બી ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરતા હોય છે. બીજું અથર્વણમાં કહ્યું છે કે શ્રી હરિના ચરણારવિંદની આકૃતિવાળું મધ્યમાં છિદ્રયુક્ત એવું ઉર્ધ્વપુંડ પોતાના હિતને માટે જે ધારણ કરે છે તે શ્રી ભગવાનને પ્રિય હોય છે. તે પુણ્યવાન થાય છે અને મુક્તિને પામવા યોગ્ય થાય છે. પછી મહોપનિષદમાં કહ્યું છે કે ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરીને સાંખ્ય અને યોગ શાસ્ત્રથી જાણવામાં આવે એવા પરમેશ્વર નારાયણનું ધ્યાન કરીને મનુષ્ય આ જન્મમાં સંસાર પાસથી મુક્ત થાય છે અને વિષ્ણુને પામે છે. પછી સ્કંદ પુરાણમાં કહ્યું છે કે એટલા માટે પ્રયત્ન વડે તુલસી થકી ઉત્પન્ન થયેલી માળા ધારણ કરવી, તુલસી માળાથી સુશોભિત થઈને શંખ વગેરે ચિહ્નવાળું ઉર્ધ્વપુંડ ધારણ કરવું. પદ્મ પુરાણમાં પણ એક શ્લોક છે કહે છે કે કૃષ્ણાયુધાંકિતમ વિપ્રમ તુલસી કાષ્ઠભૂષિતમ દ્રષ્ટ્વા નિંદા પ્રયોસ્તુ સ વૈના નરક ભાગ ભવેત. એટલે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના આયુધે કરીને ચિહ્નિત અને તુલસી કાષ્ઠની માળાથી શોભાયમાન એવા બ્રાહ્મણને જોઈને જે નિંદા કરે છે તે નરક ભોગવનાર થાય છે. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે કોઈ દાડો ભગવાનના ભક્તિની નિંદા કરવી અને યાદ બધા બોલતા હું મોટો ભગતડો ના થઈ ગયો હતો જેવો હતો એવું બધા બોલતા હોય છે ને તો એ લખે એ લોકો તો નરક ભોગવી શકે છે. ભગવાનની ભક્તિ કરનારને હંમેશા માનની દ્રષ્ટિએ જુઓ. આપણે લોકો પૈસાવાળા હોય ને એને માન આપીએ છીએ, પછી ગમે તેમાં આચરણ કરતા હોય તો બી, પણ એવું નથી બતાવતા. અહીંયા બતાવે છે કે ભગવાનની ભક્તિ કરનારને ક્યારેય બી તમારે એની નિંદા કરવી નહીં. પછી પદ્મપુરાણમાં આગળ એમ કહ્યું છે ઉર્ધ્વપુંડમ તું સર્વેશામ ન નિષિદ્ધમ કદાચન ધારયેયુઃ ક્ષત્રિયાદ્યા વિષ્ણુ ભક્તા ભવંતી. એટલે કે ઉર્ધ્વપુંડ સર્વ વર્ણોને કદી નિષિદ્ધ નથી. એટલે બધા વર્ણો આ ઉર્ધ્વપુંડ તિલક કરી શકે છે. ક્ષત્રિય વગેરે જે વિષ્ણુ ભક્તો હોય તેઓએ પણ ઉર્ધ્વપુંડ તિલક ધારણ, એવું નહીં કે બ્રાહ્મણો કે વૈષ્ણવ જે ક્ષત્રિયો હોય એ પણ વૈષ્ણવ તો હોઈ શકે છે, બધા ધારણ કરવું. પછી સ્કંદ પુરાણમાં શ્લોક એવો છે કે વૈષ્ણવે સાવધાન થઈ મંત્રથી અભિમંત્રણ કરી લલાટમાં ઉર્ધ્વપુંડ ધારણ કરવું અને કે 12 પુંડ બ્રાહ્મણ લોકોએ 12 પુંડ ધારણ કરવા, એટલે 12 જગ્યાએ શરીરમાં અલગ અલગ જગ્યાએ. 4 ક્ષત્રિયોએ ધારણ કરવાના, વૈશ્યોએ 2 ધારણ કરવાના અને સ્ત્રી તથા શૂદ્રોએ 1 ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવું. પછી મહાપ્રભુજી દલીલમાં કહે છે આગળ કે યમરાજા યમદૂતોને પણ એમ કહે છે યસ્ ભાલે ભગવત પ્રસાદ કુમકુમમ શુભમ તે વૈ ભાગવતા ગયા નાત્ર નયમ માંતિકમ. એટલે કે યમરાજા યમદૂતોને સમજાવે છે કે જેઓના કપાળમાં ભગવાનનું શુભ પ્રસાદી કુમકુમ છે તેઓને ભગવાનના ભક્ત જાણવા અને તેમને મારી પાસે લાવવા નહીં. જો યમરાજા એટલે આપણે લોકોને અહીંયા કહેવામાં આવે છે ને કે માણસ મરણ પથારી પડ્યો હોય તો પહેલાં એને ભલે આખી જિંદગી તિલક ના કર્યું હોય એટલીસ્ટ એના કપાળમાં તિલક એને કરી દેવું, કંઠી ગળામાં પહેરાવી દેવાની. આ બધી વાતો આપણે જે સાંભળીએ છીએ એનું મને મેં છેલ્લે મૃત્યુ પર જે થિયરી સમજાવી હતી એમાં પણ આ વાત કહેલી હતી કે પણ એક વસ્તુ છે કે મરતા પહેલાં આ કરવું જોઈએ. મળ્યા પછી બધા લોકો છે ને મર્યા પછી જીવાત્માના એ ડેડ બોડીને કરે છે, પણ હકીકતમાં તો મરણ થાય એ પહેલાં જો તમે કરો એના ગળામાં કંઠી
અને કપાળમાં તિલક, તો એ બધી વાતો મેં સમજાવેલી છે. એ પ્રમાણે બધું કરવાનું. તો યમદૂતોની આ તાકાત નથી કે એ જીવાત્માને નરકમાં લઈ જાય. એને એવા અનેક પ્રમાણોથી બ્રહ્માંડને માટે શ્રીહરિના ચરણની આકૃતિ જેવું ઉર્ધ્રપુંડ કરવાનું અને તુલસી કાષ્ટની માળા અસંખ્ય ચક્રાદિ ચિહ્ન ધારણ કરવાનું વિધ છે, એવું મહાપ્રભુજીએ પેલા વિદ્વાનને ઠસાયું. પછી આચાર્યશ્રીને પ્રશ્ન એવો કરવામાં આવ્યો કે બ્રહ્મચારીને માટે તીર્થયાત્રા જરૂરી નથી, તો શા માટે તીર્થાટન કરો છો? હવે અહીંયા શું, સામાન્ય રીતે આપણે તો એવું કહેવાય કે બ્રહ્મચારી હોય એ ગુરુકુળમાં રહી શાસ્ત્રોનો અભ્યાસ કરે. તો એની સામે મહાપ્રભુજીએ તો નાની ઉંમરથી જ બ્રહ્મચર્ય ધારણ કરેલું, પણ તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. તો બ્રહ્મચારી માટે તીર્થયાત્રા વર્જિત છે કે તેમને ગુરુકુળમાં રહીને અભ્યાસ કરવાનો હોય. તો મહાપ્રભુજીએ તો 12 વર્ષ સુધી નાની ઉંમરમાં જ બધો અભ્યાસ કરી લીધેલો હતો. એટલે મહાપ્રભુજી જવાબ વસ્તુ કે જોઈએ કે છે. તો મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મચારીને માટે તીર્થયાત્રાનો કોઈ સ્થળે નિષેધ દેખાતો નથી. એટલે કોઈ શાસ્ત્રમાં બ્રહ્મચારી તીર્થયાત્રા ના કરી એવું લખ્યું નથી. મનુસ્મૃતિમાં બ્રહ્મચારીને જે તજવાના વિષયો બતાવ્યા છે એમાં પણ તીર્થયાત્રાનો સમાવેશ થતો નથી. પછી મહાપ્રભુજી કહે છે પેલા વિદ્વાનને કે હું જે તીર્થયાત્રા કરું છું તે માત્ર તીર્થયાત્રાની ખાતર જ કરું છું એમ નથી, પરંતુ દેશની ધર્મ સંબંધી સ્થિતિનો અભ્યાસ કરવાની, આપણા જેવા વિદ્વાનોના સમાગમનો અનુપમ લાભ મેળવવાની તથા યથાશક્તિ સદ્ધર્મના પ્રકાશ અર્થે ઉપદેશ દ્વારા હરિરૂપ જગતની સેવાની અર્થે હું કરું છું. મહાપ્રભુજીએ પોતેથી તીર્થાટન, પ્રવાસોત્તરણ, ભક્તિ પરિક્રમા કરી, ભારત પરિક્રમા કરી, એનું કારણ આપણને સમજાવવામાં આવ્યું. અને આવા પ્રકારનો કર્મનો કોઈ શાસ્ત્રમાં નિષેધ દેખાતો નથી. મહાપ્રભુજી હું જે કર્યું છું એ શાસ્ત્ર સંમત જ છે, એનાથી દૂર વાત કરતો નથી. હવે એક પ્રશ્ન એવો આવ્યો કે બાળકને હરિસેવાની જરૂર નથી રહેતી. મહાપ્રભુજી તો 12 વર્ષથી અત્યારે નાના છે ઉંમર, તો કહે બાળકથી ને તપેલીમાં ઠાકોરજી હતા આપણે જોયું ને કે મુકુંદરાયજી અને શાલિગ્રામજી લઈને મહાપ્રભુજી તીર્થયાત્રામાં પધાર્યા છે. તો અહીંયા પાછો પ્રશ્ન આવ્યો કે બાળકને હરિસેવા કરવાની કે જરૂર હોતી નથી. આજે લગભગ મોટા ભાગે બધા મોટી ઉંમર સમજીને બુદ્ધિ આવે પછી બધા હરિસેવા કરતા હોય. તો મહાપ્રભુજીએ જવાબ આપ્યો છે કે ભગવાન ગીતાજીમાં સ્પષ્ટ કહે છે કે મેં વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, જીવ એ મારો અંશ છે. શ્રુતિઓ પોકારીને કહે છે કે ભગવાને સર્વ જગત પોતાનામાંથી સર્જ્યું છે. દરેક પ્રાણીને સ્ત્રી પુત્રાદિ સર્વ પદાર્થો પ્રિય લાગે છે. તે સર્વ પદાર્થોમાં રહેલા ભગવદર્શને લીધે પ્રિય લાગે છે. એ પ્રમાણમાંથી અંશે અંશીની સેવા કરવી એનો સહજ ધર્મ છે. હવે ભગવાન અંશી છે, આપણે બધા અંશ છીએ, તો અંશે અંશીની સેવા કરવી એવું મહાપ્રભુજી આપણને જણાવે છે. તો એ અત્યારે આપણને જે આપણા સગાવાળા અમુક વ્યક્તિઓ બહુ પ્રિય લાગતી હોય છે, તો એનું કારણ છે કે એનામાં જે આત્મા છે એ ભગવદ અંશ છે માટે પ્રિય લાગે છે. આજે કોઈ માણસને એમ થાય કે મારા પિતાશ્રી મને બહુ વાલા છે, મારા માતૃશ્રી બહુ વાલા છે, પણ તમે ડેડ બોડી જશે પછી તરત જ કહેશો ભાઈ પેલો પ્રશ્ન આવશે કેટલા કે કાઢવાના છે. આ જ પ્રશ્ન સીધો આવી જાય. કેમ રાખતા નથી? જો તમને તમારા પિતાશ્રી ને માતૃશ્રી કે પતિ કે પત્ની બહુ વાલા હોય તો ડેડ બોડી અંદર આત્મા હતો માટે તમને વાલા હતા. એ ડેડ એનું જે શરીર, જે સ્થૂળ શરીર, એ તમને ભલે આ દેખાતું હોય વાલું, કારણ કે સ્વરૂપપાન હોય એટલે તમને બહુ ગમતું હોય, એ બની શકે છે, પણ એ સ્વરૂપપાન જો આત્મા નીકળી ગયો તો એ સ્વરૂપપાન રહેવાનું નથી ને. એ બોડી જે સ્વરૂપપાન છે, પતિ પત્નીને એકબીજા પ્રત્યે ના સૌંદર્યના કારણે પ્રેમ થતો હોય, એ પ્રેમ ક્યાં ટકવાનો છે? જેવો આત્મા નીકળી ગયો તો એ શરીર તો કદરૂપનું થવા મળશે થોડી વારમાં જ. એટલે બધા કાઢી નાખવાની વાતો કરશે. કોઈ નહીં કે ના હું રાખી શકીશ કાયમ માટે. એટલે એનું કારણ છે કે અંદર આત્મા રહેલું છે, એ ભગવાનનો અંશ છે. મહાપ્રભુજી આગળ થિયરીમાં સમજાવે છે કે શ્રીહરિમાં ચિત્ત એકતા રહી એનું નામ સેવા. મહાપ્રભુજીએ જ કીધું ને કે આપણો જે સેવા પ્રકાર મહાપ્રભુજી પ્રકટ કરીને પાછળનો ઉદ્દેશ મહાપ્રભુજીનો એ જ છે કે તમે સતત કૃષ્ણને તમારા ચિત્તમાં સેવાના માધ્યમથી
કથાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી, ગમે તે માધ્યમથી એને કેને પ્રકારે તમારા ચિત્તમાં કૃષ્ણ રમવા જોઈએ, અને એનું નામ જ સેવા. જે ભગવાનથી આપણી ઉત્પત્તિ થઈ છે, અને જેમાં આપણી સ્થિતિ છે, અને જેમાં આપણો લય થવાનો છે, જે ભગવાન જન્મથી મરણ પર્યંત આપણા ઉપર અનંત અનંત ઉપકારો કરે છે, જે નિદ્રા વગેરે સર્વ અવસ્થાઓમાં જે ભગવાન આપણું રક્ષણ કરે છે, જે આપણને યોગ અને ક્ષેમ આપે છે, તે ભગવાનમાં મન પરોવાયેલું રાખવું, એનું નામ છે સેવા. ભગવાનના આપણા બધાના પર અનંત ઉપકારો છે. આઈ થિંક કે દરેક વૈષ્ણવના જીવનમાં એવી કોક ઘટના તો ઘટી હશે કે જેના કારણે ભગવાન તમારા ભાવનું પોષણ કરે. એટલે અમુક તબક્કો ઘણા લોકોના જીવનમાં એવો આવતો હોય કે ચલો નાસીપાસ થઈ જવાય, હેરાન થઈ જવાય, લાગે ગાળો શું થશે, અને ત્યાં જ અચાનક કોઈ એવો રસ્તો નીકળી જાય જેની તમે કલ્પના પણ ના કરી હોય. ત્યાં તમને ખ્યાલ આવે કે ના, ગોડ ઇઝ ધેર, ચોક્કસ કે ભગવાન છે જ, અને ભગવાન મારા માથે બિરાજે. ભગવાન તો છે મારા, ભગવાન મારા માથે છે કે છે, અને મારું રક્ષણ કરે છે. તો આ જે અનંત ઉપકારો આપણા પર ભગવાનના હોય એ ક્યારેય ભૂલાય નહીં. તમને ભાગવતની ઘણી વખત હું વાત કરું છું તો વિદુરજીને ઉદ્ધવજીનું જ્યારે જમનાજીના કિનારે મિલન થાય છે, ઉદ્ધવજી જઈ રહ્યા છે બદ્રિક આશ્રમ, અને વિદુરજી મહાભારતના યુદ્ધમાં ભાગ નથી લેતા અને તીર્થાટન કરવા નીકળી પડ્યા છે. ત્યાંથી તીર્થાટન જ કર્યા કરે છે. અને પછી તો ઘણા વખત પછી ઉદ્ધવજીને ભગવાને આજ્ઞા કરી છે કે તમે બદ્રિક આશ્રમ જાઓ. તો બંને મહાત્માઓનું મિલન જમનાજીના કિનારે થાય છે, અને એ વખતે ઉદ્ધવજી વિદુરજીને શ્રી કૃષ્ણ ભગવાનના પોતાના ઉપર જે ઉપકારો હતા, એમની જે લીલાઓ હતી, એ બધી વાગોળીને વાત કરે છે. તો આ જ ભક્તના જીવનમાં હોવું જોઈએ કે સતત કૃષ્ણનું સ્મરણ. તો હરિનું મહાત્મ્ય જાણવાનું જે આપણને શાસ્ત્રોથી મળી જાય છે, દદ પ્રેમ સહિત જે સેવા કરવામાં આવે છે એનું નામ ભક્તિ. ભક્તિ એટલે જ પ્રેમ. ભક્તિ એટલે જ પ્રેમ. ભક્તિ વિનાની પ્રેમ ના હોય. તમે પ્રેમ વિનાની ભક્તિ કરો તો મર્યાદા ભક્તિમાં પ્રેમ નથી હોતો, પણ શાસ્ત્રનો વિધિ હોય છે તેમાં પ્રેમ નથી હોતો, પણ એ ભલે ભક્તિ કહેવાતી હોય છે, પણ એમાં પ્રેમ નથી હોતો. એ શાસ્ત્ર એમાં પતનની શક્યતા વધી જાય કે જો સહેજ તમે વિધિનું ઉલ્લંઘન કર્યું તો સીધું તમને નેગેટિવ રિઝલ્ટ એનું મળે છે. એટલે સર્વ કર્મો હરિને અર્પણ કરીને કરવા એ પણ ભક્તિનું એક અંગ છે. તો અહીંયા આપણને મહાપ્રભુજી સમજાવે છે આ શાસ્ત્રાર્થના માધ્યમથી કે શ્રી હરિ જ આપણું સર્વ કાય છે. હવે આપણે કીર્તન શ્રવણ કરીએ પછી આના પરના હું તમને એક બે લૌકિક એક્ઝામ્પલો આપું છું કે આ મહાપ્રભુજીની થિયરી છે એ આજે પણ એટલી જ એપ્લિકેબલ છે, એ વાત સમજાવવા માટે. जगत गुरु नाम सुनो जब श्रवणान ऐसो देखो रूप निहार. जगत गुरु नाम सुन्यो जब श्रवणान ऐसो देखो रूप निहार. तिलक विलोक तैलंग देश द्विज श्री वल्लभ गृह विहार. ऐसो देखो रूप निहार. राज संबंध बेख भुव सुर कुल भजन दुरायो श्रुति सार. विमुख लोक पाखंड चले मत धर्म हित धरा क्यों सहे बार.
દેખ્યો રૂપ નિહાર जब जब हित होत निगम पथ तब आप धरत अवतार कहु कला कहु अंश काज बल पुरुषोत्तम द्विजवर सिंगार ऐसो देखो रूप निहार निज करी रहेल दिखाई सिखावत योगिरी पूजन सोई विचार कृष्णो दास दृढ़ कियो जो वेद मत कृष्णो दास दृढ़ कियो जो वेद मत श्री वल्लभ कुल प्रिय आधार ऐसो देखो रूप निहार जगत गुरु नाम सुन्यो जब श्रवणन ऐसो देखो रूप निहार ऐसो देखो रूप निहार વૈષ્ણવ આ રીતના બે કાનરૂ રાગમાં શ્રવણ કર્યું છે. વિશ્વનાથ છીપાનું બનાવેલું આ કીર્તન છે. જગત ગુરુ નામ સિનો જબ શ્રવણન એસો દેખ્યું રૂપ નિહાર. એનો અર્થ એવો થાય કે વિષ્ણુદાસજીએ સર્વપ્રથમ દર્શન જ્યારે મહાપ્રભુજીના કર્યા ને તે વખતે એમનું જે સ્વરૂપ એમને દર્શન થયા એની વાત યાદ કરે છે કે જગત ગુરુ નામ સુન્યો જબ શ્રવણન. મેં મારા કાનથી વલ્ભાચાર્યજી જગતગુરુ પધાર્યા છે એવું મેં સાંભળ્યું. તો એ વખતે હું દર્શન કરવા ગયો એમના વલ્ભાચાર્યજીના, તો એમને કેવું એમનું સ્વરૂપ કેવું હતું, જે સાંભળ્યું હતું એના કરતાં પણ શ્રેષ્ઠ સ્વરૂપ એમનું હતું કે છે. એવું સ્વરૂપ હતું એમ કે છે. તિલક વિલોક મેં એમના કપાળમાં તિલક જોયું. તૈલંગ દેશ દ્વિજ શ્રી વલ્લભ ગૃહ બિહાર કે છે. એટલે કે છે એના મસ્તકમાં વૈષ્ણવી તિલક હતું. આપ તો શ્રી તૈલંગી બ્રાહ્મણ શ્રી વલ્લભ ગ્રહનું જ પ્રભુનું વિહાર સ્થાન છે. આપણું જે ગ્રહ છે એ પ્રભુનું વિહાર સ્થાન હોય એવું સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આપણા ત્યાં પ્રભુ બિરાજી રહ્યા છે. રાજ સંબંધ બેક ભૂ સુરકુલ ભજન દુરાયો સુતિસાર. હવે કે છે કે મહાપ્રભુજીનું જે પ્રાકટ્ય અહીંયા થયું છે એ આ પુષ્ટિમાર્ગ પ્રકટ તો પુષ્ટિમાર્ગનું બેઝિક શું છે? રાજ સંબંધ એટલે કે બ્રહ્મ સંબંધ. એ બ્રહ્મ સંબંધનો એમને આપણને વૈષ્ણવને દાન કર્યું. ભૂ એટલે પૃથ્વી પર, તો ભિક્ષા ભેક એટલે ભિક્ષા દાન એમ. તો આપણને મહાપ્રભુજીએ આ પૃથ્વી પર બધારી અને વૈષ્ણવોને બ્રહ્મની સાથે સંબંધ બનાવ્યો. રાજ શબ્દનો પ્રયોગ કર્યો છે એ ભગવાન માટેનો છે. આપણે દયારામભાઈએ પણ એક વાર રાજ શબ્દનો પ્રયોગ કર્યો છે. અમો રાજના ખાસા ખવાસ મુક્તિ મન ના આવે રે એવું કીધું છે ને. તો ભગવાન માટે રાજ શબ્દનો પ્રયોગ દયારામભાઈએ પણ કર્યો છે, વિશ્વનાથ છીપાએ પણ કરેલો છે. ભજે સુરકુલ ભજન દુરાયો શ્રુતિ સાર કે છે. તો કે છે કે સુરકુલ એટલે દેવો, દેવોનું ભજન આપણને ના પાડીએ, કેવળ કૃષ્ણનું ભજન કરો. કારણ કે એ દેવોની પાસે મર્યાદાઓ ઘણી છે. એનો અધિકારમાં હોય એટલું જ તમને દાન આપી શકે છે, તમને વરદાન આપી શકે છે, એનાથી વિશેષ ના આપી શકે. જ્યારે ભગવાન તો સર્વ દેવોના પણ દેવ છે. એટલે તમે ભક્તની લૌકિક અલૌકિક બધી મનોકામના ભગવાન પૂરા કરે છે. અને શ્રુતિ સાર એટલે એ તો વેદોનો સાર છે. તો ભાઈ કે તમે
અન્ય દેવોનું ભજન ન કરો અને મહાપ્રભુજી જે આ માર્ગ બતાવ્યો છે, બ્રહ્મ સંબંધ કરાવ્યો છે, તો એ જ તમે હવે કૃષ્ણની સેવા કરો. વિમુખ લોક પાખંડ ચલે મત ધર્મ હિત ધરા ક્યો સહે ભાર. જો સમજો બરાબર વૈષ્ણવ. વિમુખ લોક, આજે કલિકાળ ચાલી રહ્યો છે, લોકો ધર્મથી વિમુખ બની રહ્યા છે અને જે લોકો ધર્મની અંદર આચરણ કરી રહ્યા છે એની પણ તકલીફ એ છે કે પાખંડ ચલે મત, પાખંડ મત પણ ઘણો ચાલી રહ્યો છે. આજે તમે મહાપ્રભુજી એટલે ગેવરવનની બેઠકમાં જે ચરિત્ર પ્રકટ કર્યું એ બતાવવા માટે કર્યું ને કે તમે જો ગમે તેવો ગુરુ કરશો તો એ વંદરાવનના મહંતને અજગર બનવું પડ્યું અને એના સેવક સેવિકાઓને કીડી મંકોડા બનવું પડ્યું છે. તો ગમે તેવો ગુરુ કરશે કે એ ગુરુ કેવો હતો, એમના સેવકોને એમ જ લાગે કે મારા ગુરુ તો સર્વશ્રેષ્ઠ છે, અમારો ગુરુ અમને કલ્યાણનો માર્ગ બતાવશે. હકીકતમાં ગુરુ પાખંડી હતો, એ લોકોને ખબર પડી નહીં. તો એ પાખંડ મત છે એનો પણ મહાપ્રભુજીએ વિરોધ કરેલો છે કે ભાઈ તમે મહાપ્રભુજીના જે ગ્રંથોમાં જે બતાવ્યું છે એ પ્રકારે જીવન જીવો. તો એટલા માટે તો મહાપ્રભુજી આપણને કૃષ્ણાશ્રમમાં કહી દીધું ચોખ્ખું કે પાષંડ પ્રચુર લોકે કૃષ્ણ ધર્મમાં, આ લોકોમાં પાખંડ ધર્મ બહુ ફેલાઈ ગયેલું છે. આજે તમે જુઓ ઠેર ઠેર કથાઓ ચાલી રહી છે, હું બધા તમને ભગવાનની ભક્તિ કરનારા છે ના, એ બધા પ્રતિષ્ઠાના પૈસા માટે મોટાભાગના છે. કોઈક જ એવા સાચા ભગવાનના ભક્તો કથા કરનારા હશે, પણ થોડાક હશે. મેજોરિટી તો પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠા માટે છે. તો એ લખે છે અહીંયા કે પાષંડ પ્રચેલો કે કૃષ્ણ વગતિમાં, તો એવો પાખંડ મત બહુ ચાલ્યો છે કે છે. ધર્મ હિત ધરા કયો સહેભાર, તો આ પૃથ્વી એવો ભાર ક્યાં સુધી સહન કરશે આ પાખંડ મતનો કે છે. એટલે મહાપ્રભુ જેવા આપણને યા દીવાનો પ્રકાશ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાક્યા કીધું છે, તે અજ્ઞાનનો અંધકારને દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ કરવા માટે મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. જબ જબ હિત હોત નિગમ પથ તબ આપ ધરત અવતાર. હવે જ્યારે જ્યારે નિગમ પથ એટલે વેદ માર્ગ છે, આપણું ઓરિજિનલી સનાતન સંપ્રદાય, સનાતન સંપ્રદાયમાં વેદ માર્ગ મુખ્ય કહેવાય. વેદો આપણું મુખ્ય શસ્ત્ર છે. તો જ્યારે વેદોનો માર્ગ લુપ્ત થઈ રહેલો હોય, એનું હિત જોખમાં હોય, ત્યારે ત્યારે ભગવાન અવતાર પૃથ્વી પર ધારણ કરે છે અને વેદોનો ઉદ્ધાર કરે છે, વેદોનો પ્રકાશ કરે છે. તો અહીંયા આપણા એક બીજા કીર્તનમાં પણ આપણે કહીએ છીએ ને કે વેદ વચન ધાર્યું જવું યુગ, વેદ વચન પાર્યો જવું યુગ. ચારે યુગમાં ભગવાને વેદોમાં વચન, કયું વેદમાં વચન છે? ધર્મ ગ્લાની જબ હોત જબ હી જબ તબ તબ બપુ ધાર્યો. તમે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થઈ છે ત્યારે ત્યારે ભગવાને અવતાર ધારણ કરેલું છે. તો એ વેદોનું વચન છે, એ મહાપુરુષે પાડ્યું છે. ગુસાઈજીની વધાઈમાં વસ્તુ આવેલી છે. તો બધા એ ભગવદ અવતારો જ છે. કહું કલા કહું અંશ કાજ બલ પુરુષોત્તમ દ્વિજવર શૃંગાર કે છે. ભગવાન જે અવતાર ધારણ કરે છે તો દરેક વખત કંઈ પુરુષોત્તમ જાતે ના આવે, કોઈ વખત કલા અવતાર આવે, કોઈ વખત અંશા અવતાર આવે, કોઈ વખત જ્ઞાના અવતાર આવે. પ્રકારની જે પ્રકારો આવેશ અવતાર આવે, નરસિંહ ભગવાનનો અવતાર છે એ આવેશ અવતાર છે, વેદ વ્યાસનો અવતાર છે એ જ્ઞાના અવતાર છે. તો એ બધા અવતારો જે હોય, જે પ્રકારની રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારે ભગવાનનો અવતાર ધારણ થતો હોય છે. પુરુષોત્તમ દ્વિજવર શૃંગાર, પણ અહીંયા તો મહાપ્રભુજી કોણ છે? સાક્ષાત પુરુષોત્તમ, પૂર્ણ પ્રાગટ્ય. અને દ્વિજવર શૃંગાર એટલે શ્રેષ્ઠ દ્વિજોમાં પણ શ્રેષ્ઠ ભૂષણ જેવા શ્રી વલ્લભાચાર્યજીએ એ પુરુષોત્તમનો જ અવતાર છે. નિજ કરી રહેલ દિખાઈ શિખાવત જો ગિરિ પૂજન સોઈ વિચાર. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિજી, આપણે વલ્લભાખ્યાનમાં કહે છે એ જ વાત અહીંયા આવી છે કે કારસત કલ્પની અંદર ભગવાને ગિરિરાજજી પૂજનનો મહિમા પ્રકટ કર્યો અને ભગવાને શું કર્યું છે? સાક્ષાત પોતે પૂજન કર્યું છે અને પોતાનું એક સ્વરૂપ ગિરિરાજમાં મૂક્યું અને પોતે એક સ્વરૂપથી પૂજન કર્યું છે. તો ભગવાને જ પોતાનું પૂજન પોતે જ કર્યું છે. એટલે આપ સેવા કરી શીખવે છે. એટલે મહાપ્રભુજી એ ભગવદ અવતાર છે, વસ્તુ તે કૃષ્ણ, છતાં મહાપ્રભુજીએ મુકુંદરાયજી ને બધી રોજ રોજ સેવા કરેલી છે.
તો મહાપ્રભુજી આપણને બતાવે છે કે હું તો સેવા કરું પણ તમે પણ સેવા કરો. આપ સેવા કરી શીખવે છે એમ મહત્વ છે. એના એ પોતે દેખાડીને શીખવે છે. વિષ્ણુદાસ દધકિયો જુ વેદ મત શ્રી વલ્લભ કુલ પ્રિય આધાર. તો વિશ્વદાસજી ચીપાજી કહે છે કે આ વેદોનો જે મત છે એમને દઢ કર્યો છે અને શ્રી વલ્લભ કુલ જે છે એ વલ્લભ કુળનો એ આધાર છે. આજે વલ્લભ કુળના બધા બાળકો આટલા બધા પૃથ્વી પર વિદ્યમાન છે પણ એ બધાનો આધાર તો શ્રી વલ્લભ છે. તો વલ્લભ કુળ પ્રિય આધાર એ બધાના વલ્લભની જ વાતો કરે છે. આપણી પાસે જો કોઈ પણ વલ્લભ કુળનું આચાર્ય હોય એ વલ્લભ સિવાયની વાત કરવા આવે તો આપણે સાંભળવા તૈયાર ના થઈએ. કારણ કે વલ્લભના વંશમાં જન્મ્યા છે એટલે વલ્લભના માર્ગની જ વાત કરવાની છે. તો એ વસ્તુ એ આપણને સમજાવવામાં આવી છે આ મહાપ્રભુજીના. આપણે દર વખતે મહાપ્રભુજીના કીર્તનનું એટલા માધ્યમ લીધું છે કે એમાં ભગવદીઓની વાણીનું આપણને રસપાન કરવા મળે અને એમનું એંગલ શું છે મહાપ્રભુજી માટેનું એ હું તમને સમજાવી શકું. એ વાત છે. હવે આપણે વાત કરતા હતા તો એ મહાપ્રભુજી આપણને કહું કે ભગવાન જન્મથી મરણ પર્યંત આપણા પર અનંત ઉપકારો કરે છે. હવે એ ઉપકારો કોઈ ભક્ત હોય તોય શું, ના ભક્ત હોય તોય શું. દાખલા તરીકે આપણને સૂર્ય તડકો આપે છે, હવામાંથી આપણને ઓક્સિજન મળે છે, આપણને પાણી મળે છે, સમયે સમયે વરસાદ વરસાવે છે, સમયે સમયે ફળ ફૂલ બધું થાય છે. તો એ ભગવાનનું કોઈ કરતો હોય કે ના કરતો હોય, બે જણા બાજુ રહેતા હોય તો એક ભક્ત હોય અને એક નાસ્તિક માણસ હોય તો તડકો તો બંનેના ઘરમાં આવે, સૂર્યનો પ્રકાશ, સૂર્ય બંનેના જોડો આપે છે, સૂર્ય બંનેને ગરમી આપવાનો છે. તો અહીંયા ભગવાનના એ પણ અને પેલો ભક્ત છે એના ઉપકાર માને છે અને પેલો નાસ્તિક માણસ છે એ ઉપકાર માનતો નથી. ફરક આટલો જ પડે છે. એટલે અહીંયા આપણને જેમ કે હવે સવાલ આવ્યો કે જીવ માત્રને ભગવાનની સેવા કરવાની જરૂર છે. તો પછી મહાપ્રભુજી કહે છે મારા જેવો બાળક એટલે આ બાલ સરસ્વતી મહાપ્રભુજી હશે એવું માની લઈએ. એ વખતના બધા સંવાદો છે તો કેમ ના કરે. હરિસેવા કરવાની શાસ્ત્રોમાં કોઈ ઉંમર લખવામાં આવેલી નથી કે આટલી ઉંમર જ ભક્તિ કરવી. ભક્તિ તો જન્મથી જ કરવાની હોય છે છે. એટલે મહાપ્રભુજી કયું ઉદાહરણો કે ધ્રુવ, પ્રહલાદ, સુખદેવજી વગેરે તો નાની ઉંમરથી જ ભગવાનની ભક્તિ કરતા હતા કે છે. અને આધુનિક સમયમાં જોવા જઈએ તો નામદેવજી 7 વર્ષના હતા, પિતાશ્રી બહાર ગયા, ઠાકોરજીને દૂધ ધરાવ જેમ કીધેલું તો નામદેવજીને દૂધ લેતા હતા, ભગવાન આરોગતા હતા તો પોતે પણ દિવસ ભૂખ્યા રહ્યા છે. કથા જાણીતી વાત છે. નામદેવજી તોડે ભગવાનનો સખ્ય ભાવ હતો. આજે જે લોકો પંઢરપુર ગયા છે ખબર છે કે વિઠ્ઠલનાથજીના મંદિરમાં જવાની જે સીડી છે એ સીડીમાં નામદેવની સમાધિ છે. તો નામદેવજી નાની ઉંમરથી જ સેવા માર્ગમાં ભક્તિ માર્ગમાં હતા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ મંદિર કોઈ કહે છે ને ગળપણમાં ગોવિંદ ગાશું તો એવું અહીંયા છે જ નહીં. ગળપણમાં ગોવિંદ ગાશું એ વખતે શરીર તમારું સાથ આપશે નહીં આપે. ગળપણમાં અત્યારે જવાનીમાં તમારી ઇન્દ્રિયો આ તો પેલાના જેવું છે કે તમારું ગળપણ એટલે કરમાયેલું ફૂલ. તમારું ગુલાબનું ફૂલ કરમાઈ ગયેલું હોય તો ઠાકોરજી ચરણોમાં ધરાવાય, આપણને ધરાવવાનું મન જ નહીં થાય. પણ એ જ ખીલેલું સુંદર ફૂલ હોય તો આપણે એને ધરાવીશું. તો આપણી જવાનીમાં આપણું શરીર ખીલેલું છે, કરમાયેલું નથી. ગળપણમાં કરમાયેલું છે. ગળપણમાં ઘણી લિમિટેશન્સ આવી જતી હોય. જે લોકો ગળપણમાં સ્વસ્થતા જીવન જીવતા હોય એવા ઓછ હોય છે પણ બહુ ઓછા લોકો છે. પણ એ સ્વસ્થતા આપી હોય ભગવાને તો એના માટે જ છે કે ભગવાનની એનાથી ભક્તિ કરો. તો વૈષ્ણવો અહીંયા આપણને મહાપ્રભુજીની જે દલીલબાજી છે શાસ્ત્રના આધારે એ વાત અહીંયા આપણે અટકાવી દઈએ છીએ. ધ્રુવ, પ્રહલાદ, સુખદેવજી બધાનું દ્રષ્ટાંત આપેલું છે પણ આગળ બીજી શું દલીલો મહાપ્રભુજી કરે છે પોતાના સિદ્ધાંતો મજબૂત કરવા માટે એ બધી વાતો કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું ત્યારે કરીશું. જય શ્રી ગોકુલેશ. હા હવે જય શ્રી ગોકુલેશ, 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 જય શ્રી ગોકુલેશ.